મિત્રો આપણા ભાઈ લેવા આવી ગયા છે આપણે, તો ત્યાંથી આપણે હોટલમાં જમવા જવાનું હતું, તો થોડુંક જમી લઈએ કેમ કે આપણે જવાનું છે ખોડિયાર માતાજીના મંદિરે. તો હોટલમાં નજારો ક્યાંક આવો છે, તો ભાઈ તો ફોનમાં વાતો કરતા હતા. તો અમારું ફેવરેટ વસ્તુ છે મંચુરિયમ રાઈસ. તો આપણે થોડોક નાસ્તો કરીને નીકળી ગયા છે ખોડિયાર માતાજીના મંદિર તરફ. અને રસ્તામાં પેટ્રોલ થોડુંક નખાવી લઈએ કેમ કે માતાજીનું મંદિર તાલાળાથી 15 કિલોમીટર દૂર થાય છે. આપણે મસ્ત મજાનો નજારો જોતા જોતા નીકળી ગયા છે માતાજીના મંદિર તરફ. અને અહીંનો નજારો એટલે તમારું દિલ ખુશ થઈ જાય. તમે લોકો પણ ક્યારેક આ સાઈડ જરૂર ફરવા આવજો. તો મારા ભાઈ લઈને આવી ગયા છે, તો ભાઈને છે ને દિલથી થેન્ક યુ સો મચ, કારણ કે મેં આવી જગ્યા છે ને પહેલી વાર જોઈ છે. ખોડિયાર માતાજીનું એક એવું મંદિર જ્યાં પૂજારીજી સ્વયં પોતાના હાથેથી મગરને પ્રસાદ ખવડાવતા હતા. આજે વાત કરવી છે તાલાળાથી 15 કિલોમીટર દૂર હિરણ નદીના કિનારે આવેલ ગાગડિયા ખોડિયાર માતાજીનું મંદિર. અહીંયા માતાજીના સાક્ષાત દર્શનના પણ દાખલા છે. નદીમાં ડૂબેલાઓને બચાવવાના પણ દાખલા છે. આ પાણીમાં શીતલ માતાજીનું વાહન મગર રહેતી હતી અને રોજ સ્વયં પૂજારીજી પોતાના હાથેથી પ્રસાદ ખવડાવતા. તે શીતલ મગર હવે દેવલોક પામી ગઈ છે. મિત્રો, થોડાક સમય પહેલાં શીતલ મગર હતું તે દેવલોક પામી ગઈ છે, તમને ખબર હશે. ચોમાસામાં આ ગાગડિયા ધોધનો નજારો જોવા જેવો હોય છે. માણસો દૂર દૂરથી અહીંયા માતાજીના દર્શને અને શાંતિનો અનુભવ કરવા આવે છે, કેમ કે અહીંયાની હવામાં કંઈક ખાસ છે. માં જાણે કે સાવ આપણી આસપાસ છે. તો તમે પણ આવજો ક્યારેક માતાજીના દર્શન કરવા. તો બોલો જય ખોડિયાર માતાજી. મિત્રો, મસ્ત મજાને એન્જોય કરી લીધા છે. આ લોકેશન એવું છે ને કે તમે વાત ના પૂછતો. આપણા વનિતા ફ્રેન્ડ પણ આરે છે આપણે, તો અરે મજા આવી ગઈ. તો મિત્રો, રસ્તામાં મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. હમણાં કેટલો તડકો પડતો હતો ને કે તમે વાત ના પૂછો, પણ વાતાવરણ ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે. તો આપણે છે ને હવે થોડોક નાસ્તો કરી લઈએ. અહીંના ગાંઠિયા ફેમસ છે, તો ભાઈએ ગાંઠિયા ખવડાવી દીધા છે ને આપણે જઈએ છીએ હવે ભાઈના ઘરે. માતાજીનું મંદિર મસ્ત મજાનું દૂરથી જોવા મળે છે અને અહીંયા ભાદરવી દર સોમવારે મેળો ભરાય છે, પણ આપણે ગયા હતા રવિવારે એટલે મેળાનો લાભ લઈ શક્યા નહીં. તમે જોઈ શકો છો અહીંયા 1.5 લાખથી 2 લાખ સુધીની પબ્લિક અહીંયા મેળામાં આવે છે. આપણે પણ એક સમય જશું. તો મિત્રો, પીઠળમાના મંદિરે 200થી 250 પગથિયા છે, તો આપણે માતાજીના દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવું. મિત્રો, ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છે. ત્યાં ફોન અલાઉડ નથી, પણ ભાઈના જાણીતા છે એટલે તમને પણ દર્શન કરાવી દીધા. મિત્રો, અહીંયા ઘણા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. અહીંનો નજારો એવો છે ને કે તમને ઘરે જવાનું પાછું મન ન થાય. અહીંયા માતાજીના ઘણા ચમત્કાર એવા છે કે ઘણા લોકોની બધી મનોકામના પૂરી થઈ છે. ભાદરવી સોમવારનો મેળો ભરાય છે, તો આપણે દર્શન કરીને હવે આપણે નીચે જઈએ છીએ કેમ કે વાગી ગયા છે 3. અહીંયાથી ભાઈના ઘરે જવાનું છે. તો મિત્રો, બ્લોગમાં જય પીઠળમાં અને જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. તો આપણે જઈએ છે વાડીએ કેમ કે થોડીક માંડવી ઉતારવાની છે એટલા માટે. તો ભાઈ જાય છે ખેતર છે ભાઈને. અમે ક્યાં છે ખબર? તાલાડા છે. આ જો મસ્ત મજાની માંડવી છે, ના ખેતર છે ભાઈનું. ક્યાંક મજા છે ને આજે અલગ જ આવીશ. ના જરી છોકરી ઢીંગલી. તો મિત્રો, ભાઈ તો સીવડા ગોતે છે કેમ કે આપણે સીવડા બહુ ભાવે છે.
તો મિત્રો આપણે મસ્ત મજાનું એન્જોય કરીને આવી ગયા છે તાલાળા બસ સ્ટેશને. કેમ કે ભાઈને છે ને દિલથી થેન્ક યુ સો મચ, કેમ કે ભાઈએ અમને 3 કલાકમાં ઘણું બધું ફરવી લીધું. માતાજીના મંદિરે લઈ ગયા હતા, પીઠળમાના મંદિરે, 2-3 મંદિરે ગયા હતા અને ખોડિયાલમાના મંદિરે ગયા હતા. અને ભાઈનું ફેમિલી પણ એટલું બેસ્ટ છે ને એટલે તો વાત ન પૂછું. હવે પાછા આપણે જાશું રોકાવાનું કહેતા હતા, પણ યાર રોકાવાનું ઇમ્પોસિબલ છે, કેમ કે મારી ફ્રેન્ડ મારી જોડે છે ને, તો અમે બેને સાથે આવ્યા હતા ને એટલે રોકાવાનું તો નહીં થાય. તો ભાઈને પહેલાં તો સોરી, બધા ગના રહેજો બ્લોગમાં.